ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ સમાચાર છે ખેડાથી, જ્યાં જલ્દી ઘરે જવાયની લાઈમાં ખેડાની શાળામાં જે થયું છે તે વિશે તમને જણાવીએ. ખેડાના નવા ગામના સમાચાર છે, જે પ્રાથમિક કન્યા શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. બેદરકારી એ કે શાળાનો સમય પૂર્ણ થઈ ગયો, વિદ્યાર્થીનો આમ તો પહેલા જતી હોય છે, પરંતુ અહીંયા શિક્ષિકાઓ તાળું મારી રફુ ચક્કર થઈ ગયા. તેમને વિદ્યાર્થીઓની કોઈ પડી જ નથી, તેમને ઘરે જવાની લાઈ હતી, તેમને ઘરે જવું હતું તુરંત જ, અને તે ત્યાંથી નીકળી ગયા. ઘણો બધો સમય આ બધી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં એકલી બેઠી રહી. આસપાસના લોકો પછી એકઠા થયા, વિદ્યાર્થીઓ બૂમો પાડી કે અમે અહીંયા અંકલ ફસાઈ ગયા છે. પછી તાળું તોડીને લોક ખોલીને પછી આ બધી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી હતી. સવાલ એ છે કે આટલી બધી લાયકાત, આટલી બધી ઉતાવળ કેમ છે કે તમને ખબર પણ નથી કે વિદ્યાર્થીઓ શાળામાં રહી ગઈ છે અને તમે ઘરે પહોંચી ગયા છો? પેલા તો અહીંયા પણ બે જ શિક્ષિકા હાજર હતી શાળામાં. બે શિક્ષકો તાલીમમાં ગયા છે અને આચાર્ય સાહેબ ઓડિટમાં ગયા છે. આ બધા જે કારણો અપાય છે ને એની પણ તપાસ થવી જોઈએ, કેમ કે શિક્ષકો હાજર નથી રહેતા શાળામાં, એમાં આવા જ કારણો અપાય છે. એક બહુ જૂનું કારણ છે કે સાહેબ મીટિંગમાં છે, એટલે આ રીતના જે કારણો આપીને ગેરહાજર રહે છે અને પછી આવી ઘટના બને છે. બે જ શિક્ષિકા હાજર હતા અને તમે જુઓ કે શાળાને જ્યારે તાળું મારવામાં આવે છે તો ચેક પણ નથી કરતા કે શાળાની અંદર કોઈ છે કે કેમ. આ ઉદાસીનતા ભરી સ્થિતિ છે. આ એક ઘટના છે, આ કોઈ રોજિંદી બનતી વાત નથી, આ એક ઘટના છે. પણ આ ઘટના એવું કહી જાય છે કે જે પ્રાથમિક શિક્ષણ છે આપણું, એમાં ઉદાસીનતા કયા સ્તરે પહોંચી ગઈ છે. એ શિક્ષિકા જે જતા રહ્યા, ઉતાવળમાં જતા રહ્યા, શરત ચૂકથી એમનાથી આ થયું હશે. એવું નથી કે એક માનવથી ભૂલ થાય, શરત ચૂકથી આ થયું હશે. પણ એ ઇશારો કરે છે કે આપણું જે પ્રાથમિક શિક્ષણ છે એમાં ઉદાસીનતા કયા સ્તરની છે. અને એક બે વિદ્યાર્થીની ચલો ત્યાં રહી ગયો તો સમજે, કેટલી બધી વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠી છે. આ તમામ લોકો ત્યાં હતા, ત્યાં સુધી તેમને ખબર ના પડી. શાળા જ્યારે પણ છૂટતી હોય છે ત્યારે ત્યાંના પ્યુન, ત્યાંના આચાર્ય, શિક્ષકો બધાની જવાબદારી હોય છે કે આખી શાળા ખાલી થઈ જાય, તમામ પોતાના ઘરે જતા રહે, અથવા તો જે લોકો વેઇટ પણ કરતા હોય છે પોતાના માતા પિતાને આવવાની, એ બધા જતા રહે, આખી શાળા ખાલી થઈ જાય, પછી તેમને જવાનું છે. પરંતુ અહીંયા શું થયું? વિદ્યાર્થીઓનું જે થવું જાય, તેમના માતા પિતા આવે કે ના આવે તેની કોઈ જવાબદારી નહીં. આપણે ઘરે જવાનું છે લક્ષ્ય સાથે આ લોકો ત્યાંથી નીકળી ગયા. પરંતુ અહીંયા તમારે જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ, નૈતિકતાથી, પ્રમાણિકતાથી જો કામ કરશો તો પછી આવી ઘટનાઓ નહીં બને. અને આ શિક્ષણ વિભાગ ઉપર આવો બટ્ટો પણ નહીં લાગે, કેમ કે આ અલગ અલગ ઘટનાઓ જે છે, તમે જુઓ છેલ્લા કેટલાક સમયના ઘટનાક્રમ જુઓ ને વિકાસ, તો એક તો આરોગ્ય વિભાગ અને બીજું શિક્ષણ વિભાગ. જે રીતના બટ્ટો, જે અલગ અલગ ઘટનાઓ, કલંક જે લાગી રહી છે એ આ બંને વિભાગમાં. એટલે આમાં ઘણા બધા અંશે કેટલાક બાબુઓની જવાબદારી છે, કેટલાક અધિકારીઓની જવાબદારી છે, તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, એમની પણ ઘણી બધી જવાબદારી છે. આપણે અમદાવાદમાં પણ ઘણા એવા કિસ્સા દેખાડ્યા છે કે જ્યાં વાત જિલ્લા શિક્ષણ અધિકારી સુધી જાય એટલે તરત જ કે આમ કહી દે, આપણે લાઈવમાં જ કહી દે. તો પરેશભાઈ જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એમને આપણે કોલ લગાડી રહ્યા છે, ડાયરેક્ટ ડાયલર ટોન આપણને મળી રહ્યો છે. જો એ ફોન રિસીવ કરશે તો એમને પૂછીશું આપણે. મને લાગતું નથી કે રિસીવ કરશે. ગુજરાત ફર્સ્ટ તેમણે જોઈ લીધું હશે ને તેમની પાસે કોઈ જવાબ નહીં હોય, અને સ્વાભાવિક રીતે તેમને ઘણા કિસ્સામાં, આપણે અમદાવાદનો જે કિસ્સો લઈએ, તમે અમદાવાદની વાત કરી, 7 ડે જે શાળા હતી તેણે મંજૂરી વગર વિદ્યાર્થીઓનો પ્રવાસ ગોઠવ્યો હતો, અને એક ગાઈડલાઈન હતી, સરકારની પોતાની ગાઈડલાઈન આવી ગઈ હતી, છતાં પણ મંજૂરી વગર પ્રવાસે લઈ ગયા હતા. હરણી બોટ દુર્ઘટના સૌ કોઈને યાદ છે. મંજૂરી વગર પ્રવાસ થયો, ત્યાં કોઈ સ્થળ તપાસ ન થઈને પછી 12 લોકોના મોત થઈ ગયા. પછી ગાઈડલાઈન આવી અને પછી ડીઓએ શું કહ્યું હતું કે આ સીધી જ બેદરકારી છે, તેની સામે કાર્યવાહી થશે. પરંતુ શું એ શાળા સામે કાર્યવાહી થઈ? નથી થઈ. એવા જ આ બધા અધિકારી છે, એમને ફક્ત આવા સરકારી જવાબ આપી દેવા છે, અમે કાર્યવાહી કરીશું, અમે આ કરીશું, તેમ કરીશું, સસ્પેન્ડ કરી નાખીશું, પરંતુ તેમની પાસે ખરા અર્થમાં કોઈ જવાબ હોતો જ નથી. અહીંયા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને મેં સતત સવાલ પૂછી રહ્યા છે, તેમને ફોન લગાવી રહ્યા છે, પરંતુ તે જવાબ આપતા નથી. રિસીવ કરે ને વિકાસ, જવાબ તો હોવો જોઈએ એમની પાસે, રિસીવ નહીં કરે.
એટલે કે આ ભલે તમે જવાબ ના આપો પરંતુ અહેવાલ તો તમે જોયો છે ને તમને ખબર પડી છે કે આ રીતની બેદરકારી અહીંયા દાખવવામાં આવી રહી છે, તો શિક્ષકોને થોડો ઠપકો આપજો ને કહેજો કે ભાઈ હવે આ બધા વિદ્યાર્થીઓ ઘરે જતી રહે પછી તમે જજો, તમારી સીધી જવાબદારી બને છે તેમની સુરક્ષાની, તેઓ શાંતિથી સુરક્ષિત માહોલમાં ઘરે પહોંચે એ જવાબદારી તમારી છે, કારણ કે પરિવારે ત્યાં મોકલ્યા છે ત્યારે તમારી એસેટ બની જાય છે, તમારી જવાબદારી બની જાય છે, અને તમે જો અહીંયા કદાચ મુફદ્દલ કંઈક એવી ઘટના બની હોત તો શું થઈ શકતું હોત? આ સીધી જવાબદારી આ લોકોની બને, પરંતુ એમને ખબર જ નથી પડતી કે આખરે કેવી ગંભીર બેદરકારી તે આ બધાની પાછળ એ ઉદાસીનતા જ છે જેની આપણે વાત કરી રહ્યા હતા. જો એ ઉદાસીનતા દૂર થાય તો ચોક્કસથી ગુજરાતમાં જે શિક્ષણ છે એનો ચહેરો, એની તસવીર, એનું ચિત્ર બદલાશે. બિલકુલ. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.